અંકલેશ્વરના અંધાડા ગામના બોરિંગ ચોક વિસ્તારમાંથી થોડા દિવસે 4 બકરાની ચોરી કરી કારમાં ફરાર થઈ ગયેલા એક આરોપીને પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચોરીના બકરા સુરત ખાતે વેચવા અમદાવાદ પાસિંગની હુન્ડાઈ i20 કારમાં જઈ રહ્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલ કાર જપ્ત કરી અન્ય 2 ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ બનાવની વિગતો અનુસાર અંધાડા ગામના બોરિંગ ચોકમાં રહેતા રજનીકાંત પટેલ અને તેમના પાડોશી દીપાબેન પટેલે પોતાના બકરા ઘર પાસે બાંધ્યા હતા. બપોરના સમયે અજાણ્યા તત્વો આ સ્થળે ત્રાટક્યા હતા અને બંને પશુપાલકોના કુલ 4 બકરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના બકરા એક કારમાં ભરીને વેચવા માટે સુરત તરફ લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હુન્ડાઈ i20 કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ચોરીના 4 બકરા મળી આવ્યા હતા. પોલીસે આ મામલે નડિયાદ ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રાહુલ હસમુખ તળપદાની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે આ બકરા સુરત જઈને વેચવાની પેરવીમાં હતો. પોલીસે બકરા અને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ચોરીમાં સામેલ અન્ય 2 સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.